વૈષ્ણવ છે અમને ખબર છે. હમણાં અમે વંદરાવન ગયા પરિક્રમા કરતા કરતા એક અધિકારી વૈષ્ણવ મળ્યા, જય શ્રી કૃષ્ણ કીધું. ધીમે રહીને પૂછ્યું કે શાસ્ત્રીજી, બ્રહ્મ સંબંધ લીધો હોય, બ્રહ્મ સંબંધ લીધો હોય એની જ પરિક્રમા કરવાનો અધિકાર? મેં કહ્યું નહીં. ગિરિરાજ બાબા એટલા બધા દયાળુ છે. બ્રહ્મ સંબંધ લો છો એને અધિકાર છે, અને કદાચ બ્રહ્મ સંબંધ ના હોય એને પણ અધિકાર છે. જે બ્રહ્મ સંબંધ લે છે એ ભગવદ અનુગ્રહથી અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા કરતા પરિક્રમા કરે, અને કદાચ બ્રહ્મ સંબંધ નથી એ પણ ભગવદ અનુગ્રહથી ઠાકોરજીની હૃદયમાં રાખે, વલ્લભની હૃદયમાં રાખે, અને યમુનાજીનું સ્મરણ કરી ભગવત સ્મરણ કરતા કરતા પરિક્રમા કરે. કોઈ દૂધમય કરે, કોઈ દંડવતી કરે, કોઈ હાલતા હાલતા કરે, પણ પરિક્રમાનો ખરો સમય સવારે 3 થી 5. જો ભગવદ ચરણ ભગવદ કૃપાની અનુભૂતિ કરવી હોય તો ભાઈ, ગિરિરાજ બાબા એટલા બધા દયાળુ છે એ દરેક પર અનુગ્રહને, દરેક પર કૃપા કરી દરેકનો સ્વીકાર કરે છે. સામાન્ય વ્યક્તિ, નાનામાં નાની વ્યક્તિ જેને ગિરિરાજ શબ્દ બોલતા પણ નથી આવડતું સાહેબ, દંડવતી પરિક્રમા ને પરિક્રમા શું છે પણ એની ખબર નથી. એવા વૈષ્ણવો જ્યારે દૂધથી દૂધમય પરિક્રમા કરે છે, હાલતા હાલતા,